ગુરુ એટલે શિક્ષક, આ પ્રકારની આપણી સામાન્ય માન્યતા રહેલી છે. પરંતુ શિક્ષક આપણને વિદ્યામાં પારંગત બનાવી આજીવિકા મેળવવાનો સરળ રાહ બનાવી આપે, જ્યારે ગુરુ જીવન સર્વસ્વ કલ્યાણમય બને તેવો રાહ કંડારી આપે છે. તો હવે પરમ પૂજ્ય સ્વામી શ્રી રાજર્ષિ મુનિજીની દિવ્ય વાણીનો લાભ આપણે લઈશું. પરમ પૂજ્ય સ્વામી શ્રી રાજર્ષિ મુનિ. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ નમઃ શિવાય. ગુરવે સચ્ચિદાનંદ મૂર્તયે નમસ્તસ્મૈ 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 નમો નમઃ. સજ્જનો, માતાઓ, બંધુ, ભગીનીઓ, બાળકો, સર્વને સસ્નેહ જય ભગવાન. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પ્રસંગ છે. આપણે સૌ આપણી ગુરુ પરંપરાના આદ્ય ગુરુ ભગવાન લકુલિશજી સ્વામી કૃપાલવાનંદજી ની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આજે આ પર્વ ઉજવી રહ્યા છીએ. આ પૂર્ણિમાને આ વખતે કંઈક થોડું વિશેષ સ્વરૂપ તમે લોકોએ આપ્યું છે. એ દ્રષ્ટિએ કે મારા જીવનમાં હું 75 વર્ષમાં પ્રવેશ્યો છું. આમ તો છેલ્લા થોડા વર્ષોથી આપણે જ્યાં જ્યાં ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ ત્યાં આપણે બધા એક વાતમાં સંમત થઈએ છીએ કે આ વખતે જે રીતે ઉજવણીનું આયોજન થયું ને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી એણે બધા રેકોર્ડ તોડી નાખ્યા. એમ આપણે દર વખતે બોલીએ છીએ અને દર વખતે એ સાચું પડતું આવ્યું છે. હવે આજે નવો રેકોર્ડ થયો કે નહીં? તમે બધા સંમત થશો કે આપણા સુરતના પરિવારના ભાઈઓ બહેનોએ ખૂબ સરસ આયોજન કર્યું છે, ખૂબ જહેમત ઉઠાવી હશે અને આટલું સરસ આપણને વાતાવરણ આપ્યું છે આ પર્વ ઉજવવા માટે. એ સૌને ધન્યવાદ.
મારા શરીરને તો 75મું વર્ષ ચાલે છે, પણ મારું ગળું લગભગ 100 વર્ષ જૂનું થઈ ગયું એવું લાગે છે. આજે 24 કલાકમાં 25 વર્ષ વધી ગયા ગળાને. 24 કલાક પહેલા એ 75 વર્ષનું જ હતું, પણ દાદાજીએ કંઈક એવી રચના કરી છે તો ગળું જરા બગડેલું છે. ભાષણ તો કરી શકીશ કે કેમ એ રાત્રે મને ખબર નહોતી. રાત્રે તો આપણે બધાએ ભજન સંધ્યાનો કાર્યક્રમ હતો, એટલે મોડી રાત સુધી, એટલે લગભગ મધરાત સુધી બધાએ આપણે એ કાર્યક્રમ માણ્યો. પછી મારા નિવાસ સ્થાને હું પાછો ગયો ત્યારે મારા ગળાની સ્થિતિ ઘણી ખરાબ હતી. વિચાર કરતો હતો કે કાલે જો દશેરાના દિવસે મારું ઘોડું નહીં દોડે તો પ્રેક્ષકો શું જોશે? ઘોડું તો દોડવું જોઈએ ને, નહીં તો આટલા બધા આવ્યા છો અને મારું ઘોડું એટલે કે ગળું દોડે નહીં તો કામનું શું? રાત્રે ગળમથલ કરતો હતો કે ગળું ન ચાલે તો શું કરવું? પ્રવચન લખી નાખું એટલે કોઈ વાંચી શકે. પછી એમ થયું કે સારું થઈ જ જશે, કાંઈ લખવાની જરૂર નથી, એટલે સૂઈ ગયો. જરા વહેલો ઉઠ્યો ત્યારે એમ થયું કે ગળું ખોખારી ગયું. જરા એમ લાગ્યું કે બહુ સુધર્યું તો નથી પણ વધારે બગડ્યું નથી. એટલે પછી વિચાર્યું કે બોલીને જ પ્રવચન કરીશ. સદનસીબે આ માઇક્રોફોન વાળા ભાઈઓને ધન્યવાદ. મેં એમને કહ્યું કે હું બહુ ધીમું બોલીશ, તો કે કાંઈ વાંધો નહીં, આ સગવડ એવી છે કે તમે ગમે તેટલું ધીમું બોલશો તો એ વાંધો નહીં આવે. ગુરુ પૂર્ણિમાનું પર્વ મને લાગે છે કે બાકીના બધા પર્વો કરતાં સર્વશ્રેષ્ઠ પર્વ ગણાવવું જોઈએ. ગણાય છે. બીજા બધા પર્વો છે એમાં ઘણા ધાર્મિક પર્વો છે. ગુરુ પૂર્ણિમા છે એ આધ્યાત્મિક પર્વ છે. ધર્મ અને મોક્ષ આ બે અલગ પુરુષાર્થ છે. સામાન્ય રીતે માનવી જન્મે, મોટો થાય પછી અર્થ અને કામ પુરુષાર્થની પાછળ લાગી જાય. અર્થ અને કામ પુરુષાર્થ એવા છે કે દરેક જીવ કરે છે, માત્ર મનુષ્ય કરે છે એવું નહીં. કીડી મકોડા પણ પેટ ભરે છે, એ પોતાનો જીવન નિર્વાહ કરી લે છે, એને અર્થ પુરુષાર્થ કહેવામાં આવે છે. આપણે જીવન નિર્વાહ જ કરીએ છીએ. અર્થ એટલે પૈસો એ તો એક માધ્યમ છે. રૂપિયો ખવાતો નથી. રૂપિયો કમાઈએ એમાંથી ચીજ વસ્તુઓ લાવી અને આપણો જીવનનો નિર્વાહ કરીએ છીએ. પશુ પક્ષી કીટ પતંગને માધ્યમ નથી, એને રૂપિયો કમાવો નથી પડતો, પણ એ પેટ ભરી લે છે, એનો જીવન નિર્વાહ કરી લે છે. કામ પુરુષાર્થ છે તે આપણો વંશ વહેલો આગળ વધારવાનો. એ પુરુષાર્થ પણ પશુ પક્ષી કીટ પતંગ કરી લે છે. આના પરથી આપણે એટલું સમજવું જોઈએ કે આ બે પુરુષાર્થ સર્વ સામાન્ય છે, કે પશુ પક્ષી કીટ પતંગ પણ કરે છે અને માનવી પણ કરે છે. એટલે મનુષ્ય આ બે પુરુષાર્થ કરે ત્યાં સુધી પશુ પક્ષી કે કીટ પતંગથી વધારે સારો છે એમ ન કહેવાય. પણ મનુષ્ય બાકીના યોનિઓ કરતાં સારો છે એ ક્યારે કહેવાય? જો એ ધર્મ પુરુષાર્થ આચરે અથવા મોક્ષ પુરુષાર્થ આચરે તો
બીજી યોનિઓ કરતાં સારો કહેવાય. ધર્મ પુરુષાર્થ છે એ કર્મનો પુરુષાર્થ છે. આપણા શાસ્ત્રમાં એક ટૂંકી વ્યાખ્યા ધર્મની આપી છે, કર્મો ધર્મ. કર્મ જ ધર્મ છે. સત્કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ તો એ ધર્મ કર્મ છે. ખોટું કર્મ કરીએ, પાપ કરીએ તો એ અધર્મ કર્મ છે. પણ ધર્મ તો કરો, પેલો ધર્મ, આ અધર્મ. એટલે કર્મ છે એ ધર્મ પુરુષાર્થનો ની સાધના છે. તમે જે કંઈ ધર્મ કાર્ય માટે કાર્ય કર્યું આજ દિવસ સુધી, એ તમારો ધર્મ પુરુષાર્થ છે. ઉદાહરણમાં આપણે ત્યાં જાખણમાં જે મંદિર બનાવીએ છીએ એમાં તમે બધાએ ફાળો આટલો આપ્યો, મંદિર બનાવ્યા છે. મંદિર પૂરું થશે, એમાં ભગવાન બિરાજમાન થશે. એ મંદિરમાં જેટલા આત્માઓ જશે એ ભગવાનને પ્રાર્થના કરશે, ભગવાનને યાદ કરશે, એમને ભગવાનના આશીર્વાદ મળશે. પણ એ આશીર્વાદમાંથી થોડોક હિસ્સો તમારા ભાગમાં આવશે. જેમણે જેમણે એ મંદિર નિર્માણમાં સાથ આપ્યો છે એમના હિસ્સે એ આશીર્વાદનો ભાગ રહેશે. આપણે જીવીએ ત્યાં સુધી નહીં. મંદિર અને અંદરની મૂર્તિ જ્યાં સુધી બિરાજમાન રહે ત્યાં સુધી આપણને એ હિસ્સો મળતો રહે. આપણો આત્મા ગમે ત્યાં હોય, ગમે તે યોનિમાં હોય તો પણ મળતો રહે. આવું મોટું એ ધર્મ કામ છે. એટલે ધર્મ કર્મ છે એ આપણને પશુ પક્ષીથી તો ભિન્ન બનાવે છે. એનું ફળ છે તે સ્વર્ગની પ્રાપ્તિ છે. આપણે મનુષ્ય તરીકે પૃથ્વીલોકમાં છીએ. વધુ ધર્મ પુરુષાર્થ કરીએ અને પુણ્ય કમાઈએ તો પછીનો જન્મ આપણને સ્વર્ગમાં પણ મળે. એટલે સ્વર્ગની પ્રાપ્તિ કરાવી આપે એ ધર્મ પુરુષાર્થ છે. મોક્ષ પુરુષાર્થ એને તો આ પૃથ્વીલોકમાંય નથી રહેવું, સ્વર્ગમાંય નથી રહેવું, સમગ્ર બ્રહ્માંડમાં ક્યાંય નથી રહેવું. એને તો સાવ મુક્ત બની જવું છે કે ફરીથી એને જન્મવું જ ન પડે. પૃથ્વીલોકે નહીં ને સ્વર્ગે નહીં ને બ્રહ્માંડમાં જ ન આવવું પડે. એવો એ માર્ગ છે, એને મોક્ષ માર્ગ કહેવાય છે. એ અધ્યાત્મનો માર્ગ છે. ધર્મ એ કર્મનો માર્ગ છે, મોક્ષ પુરુષાર્થ એ અધ્યાત્મનો માર્ગ છે. અને મોક્ષ પુરુષાર્થના માર્ગે ચાલવું હોય તો સદગુરુની આવશ્યકતા છે. ગુરુ વિના જ્ઞાન નહીં એમ કહ્યું છે એ બિલકુલ 100% સાચું છે. યુનિવર્સિટીમાં આપણે ગમે તેટલા તેજસ્વી હોઈએ, ગમે તેટલું જ્ઞાન મેળવીએ, ગમે તેટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરીએ, પણ એ જ્ઞાન આપણને મોક્ષ અપાવી ન શકે. કદાચ એ વધારે ને વધારે આપણને સંસારના બંધનમાં ફસાવી રાખે એવું બને, પણ એ મુક્તિ ન અપાવી શકે. ખરી વિદ્યા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે એમ, સા વિદ્યા યા વિમુચ્યતે, જે આપણને મોક્ષ અપાવે, જન્મ મરણના ચક્કરમાંથી કાયમ માટે છુટકારો અપાવે, એ ખરી વિદ્યા છે. અને એ વિદ્યા તે અધ્યાત્મ વિદ્યા. અને અધ્યાત્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો સદગુરુની આવશ્યકતા છે. આપણા ભાઈ જે એનાઉન્સ કરતા હતા એમણે એક શ્રીમદ રાજચંદ્રજીની વાત કરી કે કહેતા હતા કે ભાઈ તારે મોક્ષ જો જોઈતો હોય તો તું કોઈક
સદગુરુને શોધી લે અને પછી જો તને મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે, એમ એમણે કહ્યું. રાજચંદ્રજીએ તો જે કહ્યું તે મને ખબર નથી, આ તો એ ભાઈએ કહ્યું એટલે હું એમ સમજો કે એમ કહ્યું. પહેલા અડધામાં સત્ય છે કે જો મોક્ષ જોઈતો હોય તો કોક સદગુરુને શોધી લો. સદગુરુની પ્રાપ્તિ વિના કોઈને કદી મોક્ષ પ્રાપ્તિ થવાની નથી, થઈ નથી. અવતારી પુરુષો જે થયા, રામ, કૃષ્ણ, એ તો ભગવાન હતા સ્વયં. એમને ગુરુની જરૂર શું? તેમ છતાં આપણે બધા એમનો ખોટો દાખલો લઈ અને અહંકાર ન કરીએ કે ગુરુની જરૂર નથી, એટલા માટે એમને જરૂર નહોતી તો પણ એમણે ગુરુ કરેલા. જાણો છો ને, રામચંદ્રજીને ગુરુ હતા વશિષ્ઠ ઋષિ. કૃષ્ણ ભગવાનને 2 ગુરુ હતા, એક સાંદીપની બાળપણમાં જે એમને અભ્યાસ કરાયો તે, અને બીજા ઉપમન્યુ જેમણે એમને અધ્યાત્મનો અભ્યાસ કરાયો. સ્વયં ભગવાને પણ એ મર્યાદા તોડી નથી. એટલા માટે આપણને દાખલા આપવા માટે કે આપણે ખોટા અહંકારથી એમ ન વિચારીએ કે મારે ગુરુની જરૂર નથી. ગુરુની અત્યંત આવશ્યકતા છે અને ગુરુની કૃપા વિના કોઈ જીવને કદી મોક્ષ મળવાનો નથી. પણ ગુરુ કૃપા થઈ જાય એટલે મોક્ષ મળી જાય, એ પાછળનું જે વાક્ય હતું કે પછી તને મોક્ષ જો ન મળે તો મારી પાસે લઈ જજે, કોઈ કોઈને મોક્ષ આપી શકતું નથી, મોક્ષ જાતે મેળવવો પડે. પણ ગુરુની કૃપા તો જોઈએ. ભગવાન, હું નથી કહેતો, ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે ઉદ્ધરેત આત્મનામ આત્મ. આપણા પોતાના આત્માનો ઉદ્ધાર આપણો પોતાનો આત્મા જ કરી શકે, બહારથી કોઈ ઉદ્ધાર કરી દેતો નથી. આપણે બધાએ મોટાભાગના ગેરસમજને કારણે એવી રાહ જોઈ છે કે એવો ગુરુ મળી જાય કે મારા માથે હાથ મૂકે મારો ઉદ્ધાર થઈ જાય. તમારા માથે હાથ મૂકવાથી જો તમારો ઉદ્ધાર થઈ જવાનો હોય તો હું આ 30 વર્ષ શું કામ મથું? મારે ગુરુ એવા જ પકડવા પડે ને કે માથે હાથ મૂકે ને થઈ જાય. એમ થઈ નથી જતું. પણ ગુરુનો માથે હાથ પડે એ એની કૃપા છે, અને એ પડ્યા પછી જ આપણો રસ્તો આગળ ચાલે. ત્યાં સુધી આપણને રસ્તો મળે એવું નથી. આપણે ઘણી વખત પ્રવાસમાં નીકળીએ છીએ, અજાણ્યા સ્થળે જવું છે, બહુ દૂર છે, કોઈક આપણને રસ્તે ચડાવી દે કે ભાઈ આ રસ્તો સીધો જાજો તમારે, એટલે આપણે ચાલ્યા જઈએ. વળી પાછું કંઈક 2 રસ્તા ફાટે, ડાબે જતો હોય, કોઈ જમણે જતો હોય, તો કઈ બાજુ જવું? એટલે પાછું આપણે કોઈને પૂછવું પડે, અથવા તો સાઇન બોર્ડ જોવું પડે. આમાં સાઇન બોર્ડ નથી, પૂછવું પડે. ત્યારે કોને પૂછવું કે ડાબે જાઓ કે જમણે જાઓ? એ ગુરુ બતાવે. એટલે માર્ગ પર ચડવામાં ગુરુની જરૂર છે. આગળ જેટલા ફાંટા આવે છે એમાં પણ માર્ગદર્શન માટે ગુરુની જરૂર છે. અને નહીં તો જો અવળે ફાંટે ચડી જઈએ તો જવા નીકળી આપણે દિલ્હી અને પહોંચી જઈએ ચેન્નઈ, એવું થઈ જાય. એટલે ગુરુના માર્ગદર્શનની આવશ્યકતા છે. પણ ગુરુ મોક્ષ ના આપી શકે. ગુરુ પોતે મથીને અહીંયા પહોંચ્યો છે, આપણે પણ મથીને ત્યાં પહોંચવું જોઈએ. એટલે પોતાની પુરુષાર્થ એની તો જરૂર છે જ. એટલે મોક્ષ પુરુષાર્થ કહેવાય છે. આમ તો મોક્ષ એ ફળ છે. પુરુષાર્થ જેટલો કરીએ એનું ફળ રૂપે મોક્ષ મળે છે. પછી મોક્ષ મળ્યા પછી કોઈ પુરુષાર્થ કરવાનો નથી. પણ મોક્ષ પુરુષાર્થ એટલા માટે લખાયેલું છે કે એ પુરુષાર્થ છે. પુરુષાર્થ આપણે કરવો જોઈએ, પણ આપણો પુરુષાર્થ ખોટા રસ્તે ન થાય અને નકામો ન જાય, વેડફાય નહીં અણસમજમાં. એટલા માટે ગુરુના માર્ગદર્શનની આવશ્યકતા છે. એને ગુરુનું માર્ગદર્શન કહો કે ગુરુની કૃપા કહો, એ બે સરખું છે. કૃપા એટલા માટે કહી છે કે ગુરુ
એ માર્ગદર્શન ક્યાંય લખી નથી જતા. ગુરુ જો ક્યાંક માર્ગદર્શન લખી રાખે તો કદાચ ગુરુ આપણને કહે નહીં તો એ આપણને કોક દી વાંચવા મળી જાય. પણ શાસ્ત્રની આજ્ઞા છે કે ગુરુ ગમ્ય જે વાત છે, ગુરુ ચાવી છે જે, એ કદી ક્યાંય લખાતી નથી. એ મૌખિક ગુરુ પોતાના શિષ્યને આપે અને એ માત્ર અધિકારી શિષ્યને જ અપાય એવી શાસ્ત્રની પરિપાટી છે અને આજ પર્યંત એ પરિપાટી ચાલે છે. અલબત્ત એની પણ કક્ષાઓ છે ચાવી અને માર્ગદર્શનની. જેમ આપણે સામાન્ય શિક્ષણમાં પણ કક્ષા હોય છે ને, વિદ્યાર્થી પહેલા ધોરણની પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી આપણે એને બીજા ધોરણનો અભ્યાસક્રમ શીખવતા નથી સ્કૂલમાં. એ સ્કૂલમાં બીજું ધોરણ પાસ ન કરે ત્યાં સુધી ત્રીજા વર્ષનો અભ્યાસક્રમ આપણે નથી શીખવતા. એમ ઉત્તરોત્તર એણે હાઈસ્કૂલ કે સેકન્ડરી હાઈસ્કૂલની પરીક્ષા પાસ ન કરી હોય ત્યાં સુધી એને આપણે કોલેજનો અભ્યાસક્રમ શીખવતા નથી. એ એક પરિપાટી છે, પણ અભ્યાસ તો એ છેક સુધીનો છે. આપણે બાળ મંદિરમાં જઈએ ત્યારે અભ્યાસ શરૂ થાય અને કદાચ PhD સુધી પહોંચીએ ત્યાં સુધી અભ્યાસ તો અભ્યાસ જ રહેશે, અભ્યાસ ચાલે. પણ કક્ષા પ્રમાણે શિક્ષકે કદાચ બદલાય અને માર્ગદર્શન પણ બદલાય. અધ્યાત્મમાં શિક્ષક બદલવાની જરૂર હોતી નથી. એ જ શિક્ષક તમને પૂરું માર્ગદર્શન આપી શકે. કદાચ કોઈ શિક્ષકે આપણને અધૂરું માર્ગદર્શન આપ્યું હોય અને પછી એ વિદ્યામાં ન રહે તો બાકીનું માર્ગદર્શન કોઈક બીજા ગુરુ પાસેથી લેવું પડે. પણ એ આગળનું જો જાણતો હોય તો. આપણા સૌના સદનસીબે આપણા તો આદ્ય ગુરુ ભગવાન લકુલિશજી સ્વયં છે, એમનું જ્ઞાન કંઈ અધૂરું હોય જ નહીં. એટલે એમણે આપણી પરંપરામાં પૂર્ણ યોગ સાધી શકાય એટલી પૂરેપૂરી ચાવી આપી છે. બાપુજી પાસે ચાવી હતી અને બાપુજીએ મને આપી છે. મારી પાસે પણ ચાવી છે. ચાવી મળી ગઈ એટલે મારો મોક્ષ ન થઈ ગયો. મારે સાધના કરવી પડે છે. 1971 થી કેટલા હવે 35 વર્ષ થવા આવ્યા ને સાધના કરું છું. અને આ સુરતનું થોડુંક મારા પર ઋણ છે. સુરતના આપણા પરિવારના ભાઈઓને તો ખબર જ છે, બહારના કોઈ આવ્યા હશે તો એમને પણ જાણ થશે કે સુરતમાંથી હું સંન્યાસી બન્યો છું. આ શહેર છોડીને ગયો મારા ગુરુના આશ્રમમાં. એટલે સંન્યાસી બનતા પૂર્વે 1.5 વર્ષ હું સુરતમાં હતો. એટલે આ શહેરની સાથે એટલો નાતો છે. 35 વર્ષથી સાધના કરું છું. સાધનાનો અંત આપણા શાસ્ત્ર પ્રમાણે તો દિવ્ય શરીરની પ્રાપ્તિ એ હાઈએસ્ટ એચિવમેન્ટ છે યોગમાં. દિવ્ય શરીર એટલે જેને કદી મૃત્યુ ન થાય, અજર અમર શરીર, એને દિવ્ય શરીર કહેવામાં આવે છે. પ્રાપ્ત કરવાનું બાકી છે. એ મારું અંતિમ લક્ષ્ય છે. અને મારા ગુરુજીએ મને જ્યારે યોગની શ્રેષ્ઠ રહસ્ય ચાવી આપી ત્યારે મને એમ જ કહેલું કે બેટા, દિવ્ય શરીરની પ્રાપ્તિથી કંઈ ઓછું મળે તો એનાથી તું સંતોષ પામીશ નહીં. અને આ વાક્ય મારા હૃદયમાં કોતરાયેલું છે. એટલે મારે તો એ જ પ્રાપ્તિ માટે કાર્ય કરવાનું છે. એનાથી ઓછું મને કાંઈ ખપતું નથી. પણ આપણી જ પરંપરામાં
આદ્ય ગુરુ દાદાજીએ મારા ગુરુજી સ્વામી કૃપાલવાનંદજીને જે આજ્ઞા કરી હતી કે દિવ્ય સંસ્કૃતિના પુનરુત્થાનનું કામ પણ તમારે સાથે કરવાનું છે, એ જ કાર્ય મારા ખભે પણ આવ્યું છે. અને એ કાર્ય કરવા માટે આપણે આ લાઈફ મિશનની સ્થાપના કરી છે. અને એની બધી પ્રવૃત્તિઓ વિશે તમે થોડું ઘણું જાણ્યું. અને એ કાર્ય ચાલે છે, પણ એ સંસારી શિષ્યોએ ચલાવવાનું છે. એ કાર્યમાં શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એનું માર્ગદર્શન અવશ્ય આપવું જોઈએ. કે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ શું છે એ સાચા અર્થમાં સમજાવવું, આપણું આધ્યાત્મિક જ્ઞાન શું છે એ સમજાવવું, ધર્મ કેવી રીતે આચરવો એ સમજાવવું, એ બધું અમારું કામ છે. પણ આખી પ્રવૃત્તિ ચલાવવી, સંસ્થા ઊભી કરવી, એને મેનેજ કરવી અને એની વ્યવસ્થા ગોઠવવી, એ તો સંસારીઓએ કરવાનું છે, તમારે બધાએ કરવાનું છે. પણ એ કાર્ય કરવાનું છે એ ભગવાને ચિંધેલું કાર્ય હોવાથી એ નિષ્કામ કર્મ છે. જેમ ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે તારે લડવું નથી ને? અર્જુન કે ના, એટલે તો હથિયાર મૂકી દીધા છે. તો ભગવાન કે સારું, હવે તું તારી ઈચ્છાથી લડ નહીં, પણ હવે મારા આદેશથી તું લડ, ઉઠાવ, ધનુષ ઉઠાવ. એટલે એણે કહ્યું કે કરીશ વચનમ તવ, આપ જે કહેશો એમ કરીશ, પણ અર્જુનની ઈચ્છાથી નહીં. ભગવાને જેમ કહ્યું તેમ અર્જુને કર્યું, તો એ મહાભારત જીત્યો. એમ આ તો દાદાજીની આજ્ઞા છે. મારે તમારે યથાશક્તિ એમાં જે કાંઈ કર્મ કરીશું એ આપણો નિષ્કામ કર્મ યોગ છે. અને ભગવાનની ઈચ્છા પ્રમાણે જે થવાનું છે તે થશે. પરિણામ એના હાથમાં છે. ફળ કદી મનુષ્યના હાથમાં હોતું જ નથી. મનુષ્યનો અધિકાર કર્મ કરવાનો છે. ગીતા સ્પષ્ટ કહે છે કે કર્મણી વાધિકારસ્તે માં ફલેશુ કદાચના. આપણો અધિકાર માત્ર કર્મ કરવા ઉપર છે. એનું ફળ શું થશે એ તો ભગવાન નિશ્ચિત કરે છે. પણ ભગવાને કહ્યું છે એટલે કાર્ય ખોટું ન હોય, માટે એ કરવાથી આપણને લાભ થાય. જ્યાં આપણી ઈચ્છા જોડાયેલી છે એ સકામ કર્મ છે. જ્યાં આપણી ઈચ્છા જોડાયેલી નથી, માત્ર ભગવાનની પ્રેરણા છે, એ નિષ્કામ કર્મ છે. ભગવાને ગીતામાં જે કર્મયોગ અર્જુનને સમજાવ્યો છે એ નિષ્કામ કર્મયોગ છે. કે તું નિષ્કામ કર્મયોગ કર. હવે તું કોઈ આશાથી લડીશ નહીં કે આ મારે આને મારવો છે ને રાજ પડાવી લેવું છે ને, કંઈ નહીં, હું કહું છું માટે તું લડ. એટલે અર્જુને બિલકુલ સમર્પણ ભાવે મહાભારતનું યુદ્ધ એ લડ્યો તો એની જીત થઈ. પણ જ્યાં અર્જુનને એ જ મહાભારતના હીરોને કાબો મળી ગયો ત્યારે શું થયું? કાબાએ અર્જુનને હરાવ્યો, લૂંટારો હતો. એટલે આપણે કહીએ છીએ કે કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. અર્જુન પાસે એ જ ધનુષ ને બાણ હતું, પણ કાબો એને હરાવી ગયો. બોલો, આખું મહાભારતનું કૌરવનું એટલું મોટું સૈન્ય હતું, એના ઉપર એને જીત મેળવી. તો એ જીત કોની હતી? એ ધનુષ બાણની નહોતી, ભગવાનની ઈચ્છાની જીત હતી. એટલે ભગવાનની ઈચ્છા જે હશે એ જ થવાનું છે. ભગવાનની આ ઈચ્છા છે. એમ મેં તમને કહ્યું છે, તમે ભગવાનને સાંભળ્યા નથી. તમને મારામાં જેટલી શ્રદ્ધા હોય એટલું જ તમે માનશો. તમને એમ થશે કે મુનિજીએ ગપ મારે છે, તો તમને મારામાં શ્રદ્ધા નથી, તો આ વાતમાં તમને શ્રદ્ધા બેસશે નહીં. તો તમારા માટે એ કામ છે જ નહીં એમ સમજી લો. પણ જેમને મારામાં શ્રદ્ધા છે એમને હું કહું છું કે આ નિષ્કામ કર્મ છે, આ ભગવાનની આજ્ઞાવાળું કર્મ છે. કરશો તો તમને લાભ છે, નહીં કરશો તો ગેરલાભ છે એમ નથી કહેતો. કરશો તો લાભ છે. બાકી તો સૌએ પોતપોતાની રીતે વિચારવાનું છે કે મારે શું કરવું. કોઈ કોઈનું મન કે બુદ્ધિ ઉપર કાબુ મેળવી શકતો નથી. દરેક વ્યક્તિ, દરેક જીવ પોતાના વિચાર માટે સ્વતંત્ર છે, પોતાના કર્મ માટે સ્વતંત્ર છે. એટલે જ દરેક જીવ પોતપોતાના કર્મને વિચારસરણી અનુસાર
પોતાના જીવનનું ભાથું બાંધે છે અને પછી એનું પરિણામ એને મળે છે. સત્કર્મ કરે, સારી વિચારસરણીથી જીવન જીવે તો એને સુખની પ્રાપ્તિ થાય છે. ખોટું કર્મ કરે, ખોટી વિચારસરણીથી જીવે તો એને દુઃખની પ્રાપ્તિ થાય છે. કોઈને દુઃખ જોઈતું નથી જગતમાં, બધા સુખની શોધમાં છે. આપણે સવારે ઘરમાંથી નીકળીએ છીએ અને આખો દિવસ દોડાદોડી કરીએ છીએ. એ શા માટે કરીએ છીએ? સુખની પ્રાપ્તિ માટે. આપણે કહીએ કે ધનની પ્રાપ્તિ માટે, પણ ધન શા માટે આપણે જોઈએ છે? કે સુખ મળે. આપણે માનીએ છીએ કે જો પૈસો નહીં હોય તો હું દુઃખી થઈ જઈશ, અને એમ માનીએ છીએ કે પૈસો હશે તો હું સુખી થઈ જઈશ. પણ ઘણી વખત એ પાર્શિયલ ટ્રુથ જણાય છે, કમ્પ્લીટ ટ્રુથ નથી. ઘણા પાસે ઘણો પૈસો છે પણ એને ઘણું દુઃખ પણ છે, અને ઘણા પાસે સાવ ઓછો પૈસો છે પણ એને દુઃખે ઓછું છે. આવું બને છે. એ મનની સ્થિતિનો સવાલ છે. સુખ અને દુઃખ એ આપણા મનનું ક્રિએશન છે. આપણી દૃષ્ટિએ આપણે બધા સારા મજાના મકાનોમાં રહીએ છીએ. હવે તો વિજ્ઞાન આગળ વધી ગયું છે એટલે આપણે એર કન્ડિશન ગોઠવી દઈએ છીએ. ઉનાળામાં આપણને ગરમી ન લાગે, કેટલું સુખમય જીવન જીવીએ છીએ એમ આપણે માનીએ છીએ. આપણા વડવાઓને આવું કંઈ એર કન્ડિશન હતું નહીં. સિમેન્ટ નહોતો, પાકા મકાન નહોતા, એ તો ગારાના મકાનમાં રહેતા હતા. માથે ઘાસનું છાપરું હોય કે દેશી નળિયાનું છાપરું હોય. પણ કદાચ એ આપણા કરતાં વધારે સુખી હતા અને આપણે વધારે દુઃખી છીએ એના કરતાં. માત્ર ભૌતિક સગવડ એ સુખ નથી. સુખ કંઈક બીજી ચીજ છે જે આપણા હૃદયને સ્પર્શે છે. ભૌતિક ચીજો શરીરને સ્પર્શે છે, ભાવમય ચીજો છે એ હૃદયને સ્પર્શે છે. શરીરને સુખ હશે તો મન કદાચ દુઃખી હશે, અને મનને સુખ હશે તો શરીર દુઃખી હશે. એવું બને. સુખ દુઃખ તો આ સંસારની ઘટમાળ છે. કોઈ જીવ એકલો સુખી નથી. માત્ર સુખી હોય એવો જીવ નથી કોઈ, માત્ર દુઃખી હોય એવો પણ જીવ નથી. કીડી મકોડો છે ને, એને સુખની મોમેન્ટ્સ છે અને દુઃખની મોમેન્ટ્સ છે. દરેક જીવનું એવું છે. એમ આપણું તે સવારથી સાંજ સુધીમાં જુઓ આપણા મૂડ કેટલા બદલાય છે. ક્યારેક આપણે આનંદમાં હોઈને પાછા 2 મિનિટમાં શોકમાં સરી પડી, કંઈક વિચારમાં મગ્ન થઈ જઈએ. એમ આખા દિવસમાં પણ આપણા મનની સ્થિતિ સુખ ને દુઃખની વચ્ચે ઝોલા ખાય છે. પણ એ મનની સ્થિતિ જો સ્થિર થઈ જાય તો આપણનું કામ થઈ જાય એમ છે, તો શાંતિ મળી જાય. સુખ શોધીએ છીએ આપણે, પણ શાંતિ શોધતા નથી. શોધવાની છે શાંતિ. સુખ છે એટલે શાંતિ છે એમ ના માનવું, અને દુઃખ છે એટલે અશાંતિ છે એ તો છે જ, પણ સુખમાં શાંતિ છે એવું માનવાનું નથી. શાંતિ તો મન જ્યારે સમ થઈ જાય, શાંત થઈ જાય ત્યારે એને શાંતિ કહેવાય છે. એવી શાંતિ જો પ્રાપ્ત કરીએ તો એ સમાધિ સ્થિતિ કહેવાય છે. સમાધિ છે એ જ શાંતિ, શાશ્વત શાંતિ. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે ને કે જે મારા ભક્તો છે, જે મારું સતત ધ્યાન કરે એવા યોગીઓ છે, એ શાશ્વત શાંતિ પામે છે. એ શાશ્વત શાંતિ આપણે પામવાની છે, ક્ષણિક શાંતિ નહીં. સુખ જેમ ક્ષણિક છે એમ શાંતિ એની હારે જોડાયેલી શાંતિ ક્ષણિક છે. શાશ્વત શાંતિ પામીએ છે તો ભગવાનની આરાધના કરવી પડશે, અને ભગવાનની આરાધના જો આપણે કરીએ તો જ આપણને આપણા આત્માને જન્મ મરણના ચક્રમાંથી છોડાવી શકીએ અને શાશ્વત શાંતિ પામી શકીએ. એવું જો શાશ્વત શાંતિ પામવાનું આપણું ધ્યેય હોય જીવનમાં, હોવું તો જોઈએ. દરેક જીવને અંતે તો મોક્ષ જ પામવાનો છે.
આપણે 2-4 જીવન એવા વિતાવી દઈએ. માની લો કે જન્મા, ભણ્યા, મોટા થયા, નોકરી કરી, લગ્ન કર્યા, કુટુંબ કબીલો વેચ્યો, ગરડા થયા, રિટાયર થયા, મને માંદા પડ્યા, મરી ગયા, પાછા ફરીને જન્મા, પાછા ભણ્યા, પાછા નોકરી કરી, પાછા પરણ્યા, પાછા રિટાયર થયા, પાછા મર્યા, પાછા જન્મા, પાછો આનો આ જો ક્રમ ચાલે તો આપણને ક્યારેક રિફ્લેક્શન કરવું જોઈએ, વિચારવું જોઈએ કે આને આ ક્રમમાં આપણે કેટલી વાર ગોથા ખાવા છે, કે આમાંથી કાંઈ છુટકારો પામવો છે કેમ. શાસ્ત્રો આ જ આપણને સમજાવે છે કે ભાઈ જીવનું અંતિમ લક્ષ્ય તો આ સંસારના ચક્રમાંથી છૂટવાનું હોવું જોઈએ. પણ લાખો જન્મ થઈ જાય છે ઘણીવાર, ત્યાં સુધી જીવને આ સૂઝતું નથી. એનું કારણ એ છે કે સંસાર એટલો બધો આકર્ષણવાળો છે કે એ જ સત્ય ભાષે છે અને મૂળ વાત આપણા મગજમાં બેસતી જ નથી, ઉદ્ભવતી જ નથી. ઉદ્ભવવું એ જોઈએ કે ખરેખર શ્રેષ્ઠ કર્મ તો આ જ કરવાનું છે. હિમાલય સર કરવો છે તો હિમાલયના ઘણા શિખર છે. નીચામાં નીચા શિખર ઉપર ચડી જાઓ તો તે તમે હિમાલયના શિખર ઉપર જ ઊભા છો. એનાથી જરાક ઊંચું શિખર સર કરી લો તોય તમે હિમાલયના શિખર ઉપર જ ઊભા છો. પણ શિખરમાં ફેર છે. એવરેસ્ટ ઉપર ચડો ત્યાં તમે હિમાલયને સર કર્યો કહેવાય કે બધા શિખરથી સર્વશ્રેષ્ઠ ઊંચું છે. એમ મોક્ષની પ્રાપ્તિ છે એ અધ્યાત્મનો એવરેસ્ટ છે. એ પ્રાપ્તિ કરવી હોય ને છૂટવું હોય તો અધ્યાત્મના માર્ગે ચાલવું જોઈએ. અને એને માટે ભગવાન કૃષ્ણ ગીતામાં આપણને સમજાવે છે કે શું કરવું જોઈએ. બધાય અધ્યાયોમાં એમણે મોક્ષ પ્રાપ્તિ કેમ કરવી એ બતાવ્યું છે. કર્મયોગ બતાવ્યો, એનાથી પણ મોક્ષ પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. જ્ઞાન યોગ બતાવ્યો, એનાથી પણ મોક્ષ પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. ભક્તિ યોગ બતાવ્યો, એનાથી પણ મોક્ષ પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. અહીંયા બધાના મનમાં એક દ્વિધા ઊભી થાય છે કે આ 3 માર્ગ છે તો એમાંથી શ્રેષ્ઠ કયો. અલબત્ત ભગવાને એને 3 માર્ગ બતાવ્યા છે, પણ એ 3 માર્ગમાં કોઈ નાનો મોટો એવું નથી, તબક્કા છે. માર્ગ એક જ છે. તમારે મોક્ષ પામવો હશે તો તમારે કર્મ યોગે કરવો પડશે, જ્ઞાન યોગમાંથી પસાર થવું પડશે અને ભક્તિ યોગે કરવું પડશે. આમાંથી એકેને બાકાત રાખી શકાય એમ નથી. આ મારા અનુભવની વાત કરું છું. કોઈનો બીજાનો અનુભવ જુદો હોય તો એ જુદી વાત છે, પણ શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું નથી. આ 3નો સરવાળો એ પૂર્ણ યોગ છે અને ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. દિવ્ય શરીરની પ્રાપ્તિ એવરેસ્ટ છે અને એની પ્રાપ્તિ કરવા માટે આ 3 તબક્કામાંથી પસાર થવું પડે છે. જેમ આપણે પીએચડી સુધી ભણવું હોય તો એ પીએચડીથી આગળ ડિગ્રી કોઈ યુનિવર્સિટી પાસે નથી. પીએચડી એ ઊંચામાં ઊંચી ડિગ્રી છે, પણ પીએચડી પાસ કરવું હશે તો પ્રાઇમરી સ્કૂલમાં ભણવું પડશે, પછી હાઈસ્કૂલમાં ભણવું પડશે, પછી કોલેજમાં ભણવું પડશે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું પડશે, પછી પીએચડી થવાશે. આ એના તબક્કા છે. કોઈ સીધો પીએચડી નહીં થઈ શકે. એને પ્રાઇમરી સ્કૂલ, હાઈસ્કૂલ, કોલેજ આમ તબક્કાવાર જ આગળ વધવું પડશે. એક જ તબક્કો એ વચ્ચેથી મિસ કરશે તો એ પીએચડી નહીં થઈ શકે. બસ જો દિવ્ય શરીરની પ્રાપ્તિવાળો પૂર્ણ યોગની સાધના કરવી હશે તો આ 3 માર્ગોમાંથી પસાર થવું પડશે. જેમ સ્કૂલનો પ્રાઇમરી સ્કૂલનો તબક્કો પહેલો છે એમ કર્મયોગનો તબક્કો પહેલો છે. કોલેજનો તબક્કો બીજો છે, હાઈસ્કૂલનો તબક્કો બીજો છે, તો એ જ્ઞાન યોગ
એ બીજો તબક્કો છે અધ્યાત્મનો. કોલેજ અને યુનિવર્સિટીમાં ભણવાનો એ ત્રીજો તબક્કો છે. તો ભક્તિ યોગ છે એનો ત્રીજો તબક્કો છે. હવે તમે જો વિચારશો તો કર્મ કરતા જ્ઞાન વધારે ચડ્યું કહેવાય અને જ્ઞાન કરતા ભક્તિ ચડી કહેવાય. આટલું તો બરાબર સ્પષ્ટ થયું ને. ભક્તિના આચાર્યો બધા કહે છે કે જ્ઞાન અને વૈરાગ્ય સિવાય કદી કોઈને ભક્તિ પ્રાપ્ત થતી નથી. તો જ્ઞાન ને વૈરાગ્ય તો જોઈએ. તો જ્ઞાન પેલું પ્રાપ્ત કરવું જોઈએ ને વૈરાગ્ય પ્રાપ્ત કરવું જોઈએ. જ્ઞાનનો તબક્કો જેમ જેમ વધતો જાય એમ વૈરાગનો તબક્કો પણ વધતો જાય. જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય ત્યાં સુધી વૈરાગ ન આવે. મને જ્ઞાન ન પ્રાપ્ત થયું ના કપડાં પહેરી લઉં તો વૈરાગ આવી ગયો છે એમ તમારે માનવું ન જોઈએ. કપડાં પહેરવાથી કોઈને વૈરાગ આવી નથી જતો. કપડું તો એક સાધન છે. તમે રોજ કપડાં બદલો જ છો એટલે તમને ખબર છે કપડાં બદલવા તમારામાં કાંઈ ફેર પડી જાય છે? આપણે જે હોય છે તે જ રહી છે. આ તો એક બાહ્ય વસ્તુ છે. જ્ઞાન અંદર છે. જ્ઞાન જો આપણું વધે તો આપણામાં વૈરાગનું લેવલ વધે, પણ જ્ઞાન વધે જ નહીં તો વૈરાગ વધે નહીં. એટલે વૈરાગ અને જ્ઞાન એને બેને સાથે મૂક્યા. એના સિવાય ભક્તિ કદી પ્રગટે નહીં. ભક્તિની શરૂઆત જ ના થાય. જો એમ ભક્તિના આચાર્યો જ કહે છે કે જ્ઞાન ને વૈરાગ્ય સિવાય ભક્તિ પ્રગટે નહીં. હવે જ્ઞાન આપણે મેળવવું છે તો પછી, કારણ કે જ્ઞાનના લેવલથી વૈરાગ તો મળવાનો છે, એની સાથે એટેચ છે, એનું પરિણામ છે. તો જ્ઞાન કેવી રીતે મેળવવું? તો ઉપનિષદો કહે છે કે જ્ઞાનમ યોગાત્મકમ વિદ્ધિ. જ્ઞાનને યોગજન્ય જાણવું, મતલબ કે યોગ સાધના કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ચોપડી વાંચવાથી નહીં, પુસ્તક વાંચવાથી નહીં, પ્રવચન સાંભળવાથી નહીં. એટલે જ કહ્યું કે નાયમ આત્મા પ્રવચને ને લભ્ય. આ આત્માની સાક્ષાત્કાર પ્રવચનથી કોઈ દી કોઈને થતો નથી. એને માટે સાધના કરવી પડે અને યોગ સાધના દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય. જેને યોગ સાધના કરી નથી એ તમને ગમે તેટલું એક લાખ વાર કે મને જ્ઞાન થઈ ગયું છે તો એ વાત ખોટી છે. એ શક્ય નથી. શાસ્ત્ર ના પાડે છે. તો એ યોગ છે એ તો શરીરથી કરવાનો છે પહેલા, પછી મનથી કરવાનો છે અને પછી મનને મૂકી દેવાનું. મન બુદ્ધિને અહંકાર બધાને મૂકીને કરવાનું છે. એનાથી પર યોગ ચિત્ત વૃત્તિ નિરોધ બધું બંધ થઈ જાય છે. ચિત્ત સુધી બધું બંધ થઈ જાય. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ બધું શાંત થઈ જાય. એ શાંતિ, એ શાશ્વત શાંતિ, એ સમાધિની સ્થિતિ, એ મોક્ષની સ્થિતિ છે. એનેથી દિવ્ય શરીરની પ્રાપ્તિ થાય. એટલે યોગ તો કર્મથી જ શરૂ થાય પણ છેક સુધી એ યોગ જ રહે છે. એટલે ગીતામાં પણ ભગવાને માત્ર કર્મ એમ નથી કહ્યું, કર્મ યોગ એમ કહ્યું છે. ગીતામાં ભગવાનને માત્ર જ્ઞાન એમ નથી કહ્યું, જ્ઞાન યોગ એમ કહ્યું છે. ગીતામાં ભગવાનને માત્ર ભક્તિ નથી કહ્યું, ભક્તિ યોગ એમ કહ્યું છે. છે ને ત્રણેયની પાછળ યોગ શબ્દ છે. જ્ઞાનની પાછળ ભક્તિ શબ્દ નથી, કર્મની પાછળ જ્ઞાન શબ્દ નથી. એ ત્રણ અલગ શબ્દ છે, કર્મ, જ્ઞાન ને ભક્તિ. પણ યોગ ત્રણેયની પાછળ છે. કર્મ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ. એનો અર્થ તમારે એટલો સમજવો જોઈએ. કોઈ પણ સામાન્ય બુદ્ધિવાળો એ સમજી શકે કે તો આમાં મુખ્ય તો યોગ જ છે. કર્મ, જ્ઞાન, ભક્તિ એ તબક્કા છે. યોગનો શારીરિક તબક્કો ચાલે એ કર્મ યોગ છે. યોગનો માનસિક તબક્કો ચાલે એ જ્ઞાન યોગ છે. અને યોગનો જ્યારે મન બુદ્ધિથી પર થઈ જાય પછી માત્ર આત્મા હૃદયમાં રહે છે, એટલે હૃદયનો ભાવ રહે, એનું નામ ભક્તિ યોગ.
ભક્તિ મનથી નથી થતી, હૃદયથી થાય છે. જ્ઞાન હૃદયથી મેળવાતું નથી, એ મગજથી મેળવાય છે. અને કર્મ હાથ પગ હલાવીને થઈ શકે છે, એ કાંઈ આપણું મગજ કર્મ નથી કરી શકતું. મગજ વિચારી શકે ને એને આજ્ઞા કરે, પણ હાથ પગ હલે નહીં તો કંઈ થાય નહીં. પેરેલિટિક માણસ હોય છે, એનું મગજ તો ચાલે છે પણ હાથ પગ નથી ચલાવતો. એની ઈચ્છા છે કે હું હાથ ઊંચો કરું, પણ એ કરી નથી શકતો. એટલે માત્ર મગજ વિચારે એનાથી કર્મ નથી થઈ શકતું, કર્મ શરીર કરે છે. તો આ 3 તબક્કા છે. હવે આપણે જો મોક્ષની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરવો હોય તો આપણામાં કંઈક આવડત હોવી જોઈએ. જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈ મારે 5મા ધોરણમાં દાખલ થવું છે તો 4થા ધોરણની પરીક્ષા મેં પાસ કરેલી હોવી જોઈએ. આટલું મારું ક્વોલિફિકેશન હોય તો જ હું 5મા ધોરણમાં દાખલ થવા માટે અધિકારી છું. એમ આ સાધનામાં અધિકાર બતાવ્યો છે કે અધિકાર વિના કોઈને કાંઈ પ્રાપ્તિ આમાં થતી નથી. તો આપણો પહેલા અધિકાર થવો જોઈએ. અને અધિકાર કેવી રીતે થાય તો એનું પણ ગીતામાં બતાવ્યું છે ભગવાને. આપણે કહીએ છીએ કે ભક્તિ યોગ સર્વશ્રેષ્ઠ. અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો, 12મા અધ્યાયમાં 1લો શ્લોક છે. એવો પ્રશ્ન છે કે ભગવાન, આજે જ્ઞાની બની ગયો એવો જે યોગી છે અને બીજો તમારું ભાવથી જે ભજે છે એમાંથી શ્રેષ્ઠ કોણ? એવો પ્રશ્ન છે અર્જુન. ત્યારે ભગવાન કે જ્ઞાની પણ મારો જ છે, જ્ઞાની મને ગમે છે, પણ તારા સવાલનો ઉત્તર તો એ જ છે કે ભક્ત શ્રેષ્ઠ છે. કેમ કે જ્ઞાનથી એ ઊંચો તબક્કો છે. તો આપણે ઊંચો તબક્કાની વાત કરી કે જો તમારે ભક્ત બનવું છે, આપણે બધાને બનવું છે, ભક્ત બનવું છે ને, નહીં તો તમે અહીં ધક્કો ખાધો ન હોય એ હું સમજુ છું. ભક્તિ કરવી છે તો આપણો એ અધિકાર પણ હોવો જોઈએ, અધિકાર ઊભો કરવો જોઈએ આપણે. બીજો આડોઅવળો પુરુષાર્થ કરવો અને અધિકારનો ઊભો કરવો એ તો સાવ અવળે રસ્તે જવાની વાત છે, સમય વેડફવાની વાત છે. પુરુષાર્થ કરતા પહેલા આપણો એમાં અધિકાર થવો જોઈએ. અધિકાર વિના કોઈ તમને માર્ગદર્શન આપી શકે નહીં. મેં 1લું ધોરણ પાસ ન કર્યું તો એકે સ્કૂલ મને બીજા ધોરણમાં દાખલ કરવાની નથી. સુરતની નહીં, ગુજરાતની નહીં, આખા ભારતની નહીં, આખા જગતની કોઈ સ્કૂલ નથી કે હું 1લું ધોરણનો પાસ કરું તોય મને બીજા ધોરણમાં દાખલ કરી દે. કારણ કે એ નિયમ છે. એમ આમાં પણ નિયમ છે કે અધિકાર વિના ગુરુ પણ માર્ગદર્શન આપે નહીં. અને ગુરુના માર્ગદર્શન સિવાય આપણે આ માર્ગ ઉપર ચડી જ નથી શકતા, પહોંચી જ નથી શકતા. માર્ગમાં ઊભા રહેવું હોય એના ઉપરથી શરૂઆત પણ ગુરુની કૃપાથી જ થાય. એને માટે અધિકાર ઊભો કરવો પડે. તો અધિકાર ઊભો કરવામાં શું શું જરૂરી છે એની પણ ગીતામાં ભગવાને વાત કરી છે. આપણા 12મા અધ્યાયમાં જ વાત છે. 12મા અધ્યાયમાં ભગવાન કહે છે કે અદ્વેષ્ટા સર્વભૂતા નામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરંકાર સમ દુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગ યતાત્મા દ્રઢ નિશ્ચય મયી અર્પિત મનોબુદ્ધિર યો મે ભક્ત સ મે પ્રિય. અર્જુનને ઉત્તર આપ્યો કે યો મે ભક્ત સ મે પ્રિય, જે મારો ભક્ત છે એ મને પ્રિય છે. આમાંથી પણ આગળ બધું કહી દીધું કે આ યો મે ભક્ત સ મે પ્રિય હોય એની આગળ શું કીધું એ સમજવાનું છે આપણે બધાએ. તો શરૂઆત છે અદ્વેષ્ટા, કોઈનો દ્વેષ કરતો ન હોય તે, સર્વભૂતાનામ મૈત્ર, બધા પ્રાણીઓનો મિત્ર, કોઈનો શત્રુ નહીં, કરુણ એ વચ, દરેક પ્રત્યે કરુણતા, કરુણ ભાવ, કરુણા એને ઉપજવી જોઈએ, નિર્મમો, મમતા રહિત, નિરહંકાર, અહંકાર રહિત, સુખ દુઃખ
માં સમ, સમ દુઃખ સુખ, સુખ અને દુઃખમાં સમ. મેં કહ્યું ને સુખ ને દુઃખ મનની સ્થિતિ છે, પણ આ એનાથી પર છે. એને સુખ પણ નથી અને દુઃખ પણ નથી. સંતુષ્ટ ક્ષમી એટલે ક્ષમાવાન, સંતુષ્ટ સતત. આ સમજવા જોઈએ. સંતુષ્ટ કેવો? પણ સતત આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ, પણ સતત સંતુષ્ટ રહેતા નથી. આપણને ભૂખ લાગી, બહુ કકડીને ભૂખ લાગી અને પછી કાંઈક સરસ ખાવાનું મળી જાય, પેટ ભરીને ખાઈને ઓડકાર આવી જાય, સંતોષ થઈ જાય ને. પણ એ ટેમ્પરરી છે, પાછો સાંજે ભૂખ લાગવાની છે. એકવાર ઘાસીને ખાઈ લઈને આખી જિંદગી ભૂખ ન લાગતી હોય તો વાંધો આવે એવું નથી, પણ આપણે પાછા સાંજે ભૂખા થઈ જઈએ. સાંજે બરાબર ખાધું હોય પાછા બીજે દી સવારમાં ભૂખા થઈ જાય. એટલે સતત આપણને સંતોષ થતો નથી. આપણી કોઈ ચીજ સતત સંતુષ્ટ થતી જ નથી. ક્ષુધા તૃષા જીવનની કોઈ પણ જરૂરિયાત. જીવનમાં આપણે કમાઈએ છીએ ત્યારે આપણે પગે ચાલીને જતા હોઈએ ને કોકને સાયકલ ઉપર જતો જોઈએ એટલે આપણને એમ થાય કે મારે સાયકલ હોય સારું. સાયકલ આવી જાય પછી કોકનું સ્કૂટર જોઈએ ત્યારે એમ થાય કે મારે સ્કૂટર આવે સારું, આ પેડલ મારવા મટી જાય. અને સ્કૂટર આવ્યા પછી કોકની મોટર જોઈએ તો એમ થાય કે આ ચાલો આપણે ખુલ્લામાં જવું, તાપમાં વરસાદમાં. મોટર હોય તો કેવું મજાનું કવર, 4 પૈડાવાળું હોય સારું 2 પૈડાવાળા કરતા. અને હવે મોટરવાળાને એમ થાય છે કે મારે વિમાન હોય સારું, આટલા બધા કલાક બગડે નહીં. આપણે હિન્દુસ્તાનમાં થવાનું જ છે થોડા વખત પછી. પ્રાઇવેટ વિમાનો ઉડતા તમે જોઈ શકશો. આમાં ક્યાંય સંતોષ છે? પછી વિમાન આવ્યા પછી એ સંતોષ મળીને જ જવાનો. કોઈને સંતોષ નથી. જેની પાસે ઓછા પૈસા છે એને એમ થાય કે હું લાખોપતિ ક્યારે થઈ જાઉં, લાખ છે એને એમ થઈ જાય કે હું કરોડપતિ ક્યારે થઈ જાઉં, કરોડ છે એને એમ થાય કે હું અબજોપતિ ક્યારે થઈ જાઉં. સંતોષ નથી, કોઈ સીમા નથી. લોભને કોઈ થોભ હોતો નથી. પણ સતત સંતુષ્ટ રહેવું હોય તો શું કરવું એમ. એટલે પેલો અધિકાર આપણે સ્થાપવો જોઈએ કે કોઈ પણ સ્થિતિમાં ભગવાન આપણને રાખે તો કોઈ અપેક્ષા આકાંક્ષા નહીં. જેમ રામ રાખે એમ રહેવું, એ સુખ અને સંતુષ્ટ છે, એ સતત સંતુષ્ટ. યોગ યથાત્મા દૃઢ નિશ્ચય. જો આ ભગવાન કે છે કે સ મેં ભક્ત પ્રિય, મારો એ ભક્ત પ્રિય છે. પણ ભક્તને કેવો કહ્યું છે આ લક્ષણમાં કે યોગી યથાત્મા દૃઢ નિશ્ચય. યોગની સાધના કરે, યત્ન કરો યથાત્મા, યોગની સાધના કરે અને કેવી દૃઢ નિશ્ચય સાથે. સાધના તો તમે બધાય કરો છો, 2-4 મહિના કરી જુઓ છો, પછી થાકી જાઓ છો એટલે છોડી દો છો કે આમાં તો ગુરુજી કહેતા પણ કાંઈ થયું નહીં. એમાં ગુરુજીનો વાંક નથી. રસ્તો તો ગુરુજીને જે રસ્તો મળ્યો તે જ તમને બતાવે, પણ તમારી જો હેસિયત ન હોય તો તમે થાકી જ જવાના છે. અને થાકીને જો છોડી દેશો તો સમજવાનું કે તમે દ્રઢ નિશ્ચય નથી. આમાં શાસ્ત્રમાં કોઈ શબ્દ મફતનો બેકાર વાપર્યો નથી. સમજીને મૂક્યું છે કે માત્ર યોગી યથાત્મા એટલું કહી દીધું તો કેમ કે અમે ખૂબ કરી જોયું, પણ દ્રઢ નિશ્ચય નથી હોતા. એ આપણો વાંધો છે, દ્રઢ નિશ્ચય. પછી કે છે કે મય અર્પિત મનોબુદ્ધિ. મનને બુદ્ધિથી તમારી અહંકારથી ન કરો, ભગવાનને મન બુદ્ધિ સોંપી દો. મય અર્પિત મનોબુદ્ધિ યો મેં ભક્ત સ મેં પ્રિય. આપણે બુદ્ધિ ચલાવવાની જ નથી. હું તો બધાને ઘણી વાર કહું છું કે મેં જ્યારથી ગુરુજીની પાસેથી દીક્ષા લીધી છે ત્યારથી મારે બુદ્ધિ વાપરવી નથી પડી સાધનામાં. સાધના સિવાય બહાર નીકળું ત્યારે વાપરવી પડે. અને મને કાંઈ ખોટ ગઈ નથી. 35 વર્ષથી બુદ્ધિ વાપર્યા વિના સાધના કરી છે, મને ખોટ ગઈ નથી. મને લાભ ને લાભ જ થયો છે. એટલે જ તમને બધાને હું ઘણી વાર સલાહ આપું છું કે ભાઈ તમારી બુદ્ધિને તાળું મારો, જો ભગવાનને પામવું હોય તો, અને તાળું મારો ને એની ચાવી મને આપી દો અને હું લઈને એને દરિયામાં ફેંકી દઈશ કે કોઈ દી પાછી તમને મળે નહીં.
પણ આપણે બધા બુદ્ધિમાં મુસ્તાક છીએ, કેમ કે અહંકાર છે. બુદ્ધિ છે એ અહંકારની માતા છે. અહંકારમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. અહંકારની માતા છે એટલે એ તમને સમજવા નહીં દે. તમને એમ થાય કે અરે હોય બીજા બધાને તેવું, પણ હું બુદ્ધિશાળી, હું તો બધું આમ જ કરી લઈશ, કાંઈ થતું નથી, એની કોઈ જરૂર નથી. મારા ગુરુજી 7 ગુજરાતી ભણ્યા હતા. હું પોસ્ટ ગ્રેજ્યુએટ થયો તો રિસર્ચ સેન્ટરમાં ડાયરેક્ટર હતો, અહીંયા જો સુરતમાં. હજી રિસર્ચ સેન્ટર તો છે, કોક એના કાર્યકર્તાઓ આવ્યા બી હશે, આમાં હોય પણ શકે. ત્યારે બુદ્ધિ વાપરતો હતો, રિસર્ચમાં વાપરવા. પણ મારા ગુરુજી 7 ગુજરાતી ભણ્યા હતા, પણ એ આ વિદ્યા મારા કરતાં વધારે જાણતા હતા, એટલે મારે એમના પગ પકડવા પડ્યા. અને એ વિદ્યા એમણે જ્યારે આપી ત્યારે મને એમ થયું કે આ વિદ્યામાં આ બુદ્ધિનું કાંઈ કામ નથી, એ બુદ્ધિ બિલકુલ નકામી છે. તો મયી અર્પિત મનોબુદ્ધિ, ભગવાનના ચરણે જેમ અર્જુને મૂકી દીધી કે કરીશ્ય વચનમ તવ, હવે આ મારે લડવું નથી, મેં મૂકી દીધું, પણ છતાંય તમે કયો તો હવે લડો, તમે કયો એમ લડો, હવે મારે કાંઈ મારી બુદ્ધિ કે મનથી વિચારવાનું નથી. તો એ ફક્ત અર્જુન ભગવાનનું નિમિત્ત બન્યો. ભગવાન એને કહ્યું તારે નિમિત્ત માત્ર બનવાનું છે, બાકી મારી ઈચ્છાથી બધું થશે. તો આમાં ગુરુજી આપણને જે માર્ગદર્શન આપે છે, એ જે આપણને શક્તિ આપે છે, એ શક્તિ જ આપણને આગળ લઈ જાય, જો આપણો દ્રઢ નિશ્ચય હોય તો. પણ આપણી બુદ્ધિ જ્યાં સુધી વાપરીશું તો આપણો નિશ્ચય પણ ડગુમગુ થવાનો છે, અને તમારી બુદ્ધિ તમને 5 ડગલા આગળ લઈને જવાની, એ પાછળ લઈ જવાનું કામ કરે, બુદ્ધિ આગળ લઈ જવાનું કામ નહીં કરે. શક્તિ છે એ તમને આગળ લઈ જવાનું કામ કરશે, ગુરુએ આપેલી શક્તિ. તો આપણી પરંપરામાં તો આદ્ય ગુરુ પાસેથી મળેલી શક્તિ છે, અને મને તો પાકો અનુભવ છે અને પાકો વિશ્વાસ છે કે આ યોગના એવરેસ્ટ સુધી પહોંચાડે એવી શક્તિ છે, જરાય કાચી નથી. પણ જો કદાચ એ એવરેસ્ટ હું ન ચડી શકું તો એમાં કચાશ મારા અધિકારની હશે, એમણે આપેલી ચાવીની નહીં. તો ચાવી તો સંપૂર્ણ છે. હવે આપણે આ શ્લોક એક ઉપરથી સમજ્યા, એ ખરો સમજવાનું છે. પહેલું શું કહ્યું? અદ્વેષ્ટા. અદ્વેષ્ટા પહેલું લક્ષણ આપણે સાધક તરીકે જો આગળ વધવું હોય તો એ હોવું જોઈએ કે આપણને કોઈનો દ્વેષ થવો ન જોઈએ.